कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण। આજે આગાહી હતી એ પ્રમાણે કાલનો આમ તો વરસાદ એક ધારો ચાલુ છે, તમે જોવો બનતો નથી, પણ આ વખતે એક વસ્તુ સારી છે કે ગઈ વખતે પહેલી વખતે જે વરસાદ પડ્યો ને એવો વરસાદ નથી આવ્યો, એટલે બહુ પાણી નથી ભરાણા. નકર તો લગભગ 1 રોડ ગઈ વખતે બાકી નહોતા રહ્યા, અને પછી પાણી ભરાઈ ગયા હતા, એટલે એ થોડુંક સુખ છે. અને આવો વરસાદ હોય એટલે જો સાપુતારા જેવી ફિલિંગ આવે ને વરસાદ હોય એટલે એક વસ્તુ તો બધાને પહેલા સાંભળે જ, એ છે ભજીયા. એટલે પાછું જવાનું છે આજે ફામે છે ભજીયાનો પ્રોગ્રામ. અને આજના પ્રોગ્રામમાં છે મારા લાડુભાઈ ને મારા શાળા અને પરેશભાઈ ની બધાય. એટલે આશાની તો પેલા વહી ગયા હતા સવારમાં, આમ તો ખબર નહીં, લગભગ તો 3 વાગે ગયા હતા. 3 વાગે એ લોકો વહેલા વહી ગયા હતા, ને અત્યારે વાગ્યા છે હવે 7 વાગ્યા છે. એટલે કીધું અમે આવશું મોડેકથી, બધી તૈયારી કમ્પ્લીટ કરી રાખે. બૈરાવ ગયા છે, આદમી કોઈ નથી ગયું. એટલે કુંદને ઘરેથી લેતો જવાનો છે, અને મારા શાળા પરેશભાઈને બેને લઈને જવાનો છે. એટલે જો ઓફિસેથી હવે નીકળ્યા અને બેને લઈને આપણે જઈ ફામે પછી આગળની કયા ભજીયા બનાવવાના છે ને શું છે એ તૈયારી જોઈ. આપણે તો ભજીયા નથી ખાવાના, કારણ કે જે કાલે ખાધા હતા અને પરમ દિવસે ખાધા હતા. પરમ દિવસે પ્રસંગમાં ગયા ને ત્યાં ભજીયા ખાધા, આજે ભજીયા નથી ખાવાના. એટલે કીધું છે ભાઈ મારી હાટો મસાલા રોટલો બનાવજો. કાલે તો આપણે ફામે નકર પ્લાન એ હતો કે મસાલા રોટલા અને દહીંનો પ્રોગ્રામ કરવો, પણ એ પછી કંઈ જો નહોતો, બધા સામાન બધું લેવા જવું પડે એમ હતું. એટલે આજે કીધું ભાઈ સામાન તો ભજીયા છે, એટલે લસણ ને મસાલો ને બધું તો હોય જ, આપણો મસાલા રોટલો બનાવવાનો છે. એટલે હવે જઈને જોઈ હું તૈયારી છે ને તમને આગળનો કાર્યક્રમ બતાવી. અને બીજું એ આમ તો છે ને ખાલી ભજીયાનો નહીં, પ્રોગ્રામ તો અત્યારે ચોમાસાના તો શું છે, જે હોય ને શાક રોટલા ને બધી મજા આવે એવું છે. એટલે આ સિઝનના વરસાદી સિઝનના ભજીયાના પ્રોગ્રામ કોણે કરીને ખાઈ લીધા, અને કોને હજી પ્રોગ્રામ કરવાના બાકી છે કોમેન્ટ કરજો, આપણે જોઈએ કે ભજીયા ખાઈ લીધા એ લોકો વધારે છે કે હજી નથી ખાતા, ખાવાના બાકી છે એ વધારે છે. આપણે જોઈએ, હાલો. એટલે આમાં બધા કોમેન્ટ કરજો કે ભાઈ તમે આ સિઝનના ભજીયા ખાઈ લીધા કે નથી ખાતા. એ આપણે હવે છે ને ફામે જઈએ ને એ પહેલાં આમ તો વિમળાબાના ભજનના વિડીયો 2-3 દિવસથી આવી ગયા હતા, પણ વચ્ચે આપણે વ્લોગ લાંબા થઈ એટલે મૂક્યા નહોતા. એટલે અત્યારે હવે છે ને પહેલાં તમે ભજન સાંભળી લો, અને પછી ફામનો તમને આગળનો કાર્યક્રમ બતાવી. બાજોઠે બેસી બેની લખજો કંકોત્રી, કાકાને લખજો કાકીને લખજો, મારા ભાઈ બાને ઘણું લખજો, કાકાને બાજોઠે બેસી બેની લખજો કંકોત્રી, વીરાને લખજો ભાભીને લખજો, મોટેરા મોટા બેને ઘણું લખજો, વીરાને આવેલી ભાભી આવશે, મોટેરા મોટા બેને પાન મગા
કંકોતરી મામાને લખજો મામીને લખજો માસેરા માસી બાને ઘણું લખજો મામા રે આવ્યા બેટી માસી રે આવ્યા મોટેરા માસી બાને મામા મંગાવ્યા. તો પહોંચી ગયા ફામે. આ કોને છોડી નાખ્યું? કેમ બાંધ્યો? હાલો. અને જો મહેમાન બધા આવી ગયા છે. વરસાદ ધીમો ધીમો ચાલુ છે અને અંદર છે ને થોડોક એક પ્રોબ્લેમ થઈ ગયો છે, એ બતાવી. એમ પછી થોડી આ મજા હા મહેમાન આવી ગયા બધા. જય શ્રી કૃષ્ણ બધાને. તો હવે હું બસડ્યા. તો એમાં એવું છે આ રૂમમાં છે ને એસી નો પાઇપ છે ને એમાંથી ટીપું ટીપું પાણી પડે છે. એટલે સારું છે આવ્યા એટલે ખબર પડે. તો ગાદી બાદી તો થોડીક બધી ભીની થઈ ગઈ છે એટલે ઉપરથી આગળ સિમેન્ટ થોડીક લઈને અને નાખી દઈ. પેલા એ કામ પતાવ્યું પછી બીજું કરી. હાલ ને પુદીનો જોતો હોય ને બહાર લેવા જવો પડતો હતો. એટલે આ પુદીનો લેવા ને એમાં થોડાક છે ને મૂળિયા વાળો હતો એટલે તમારે માસી આવ્યા હતા ને એને અહીંથી એટલો પુદીનો વાવી દીધો. એટલે હું એકવાર હરખો સોંટી જાય ને એટલે કેરામાં તો અહીંયા ચા કરે તો વાંધો ન આવે, તો ખાવા પૂરતો થઈ જાય. ને જો સામે ઉપર છે ને એ દેખ આ એસીનો પાઇપ હતો ને તો એ વ્હાઈટ છે ને ત્યાંથી પાણી જતું હતું એટલે ત્યાં વ્હાઈટ સિમેન્ટ મારી દીધી અને અંદર જઈને પેક કરી દીધું. એટલે હવે ટીપા પડતા તો બંધ થઈ ગયા છે, પણ એમ છતાં હવે વરસાદ કેવો આવે છે, બહુ ફાંસ આવે તો પાછું ધોવાઈ જાય. તો કાલ પાછું એક આંટો મારવો જોઈએ અને પાછું પાણી પડે છે કે નહીં જોવું પડે, નકર પાછું ગાદી આખી પલ્લી જાય. એ પેલા એને ફૂંકાવી પડશે. તારે કઈ નથી કરવાનું, ખાલી બેઠા બેઠા ખાવાના હતો. ખાલી ભજીયા જ ખાવાના બેઠા બેઠા. એ પેલા ગણવાના છે. એ પેલા સેન્ડવિચ ખવડાવતી થાય. વાતું ના બડા કરતી જાય. આવી સીઝનમાં સેન્ડવિચ ન ખવાય. સલાહની જરૂર નથી, તારે ખવડાવવાની થાય ને એ ખવડાવે બહુ ખવડાવી જ નથી, હચોડી નથી ખવડાવી. તો કાંઈ નહીં. પછી આ મહેમાન કોણ કોણ છે એ તો ઓળખાણ કરો. પછી તમારી હારે મહેમાન કોણ છે તમને તો ઓળખે જ છે. હે રાજુભાઈ છે, મહેન્દ્રભાઈ બાર બેઠા છે, રાંચુભાઈ છે, નીતિશભાઈ છે. એ આપણા તો ગ્રુપના બધા ઓળખતા હોય. આ નવા મહેમાન છે ને એને ન ઓળખતા હોય. મહેન્દ્રભાઈ ની છે, આ રાજુભાઈ છે ભજીયા બનાવવા માટે. પછી આમાં મારા friend છે. friend છે. અમારી wife છે. ત્યાં મોમાઈમાં જ રહીશ હો આપણે. બધા મુંબઈમાં જ રહે. તો આપણા સભ્ય છે એમ કહો ને. પછી આ મહેમાન આવ્યા છે મેડીથી. હે ભાવેશભાઈની સાસુ. હા હા. અને ઓલ્યા સરસ સરસ લ્યો. ક્યાં આબા ને હે હાલો. કેટલી વાર છે? ગોપી નો બેહવાની ને કેમ બેસી ગઈ પછી? એ તો વાળ બાંધે ને કરે આપણે ભજીયામાં વાળ લાવે. હા નવી નવાઈ સ્ટ્રેટનિંગ કર્યા બાદ ત્યાં કોણે કઈ બંધુ માસી? બંધુ ભાઈ તારે કેમ માસી થાય? મને એમ કીધું કે તું સામે જતો વાળ નહીં બાંધતી. એટલે બધા જે આવે ને મોઢામાં આવે એટલા માટે. તો હવે કેટલેક કોઈ ગયું આપણું કામકાજ? આ જેનને ખવડાવવાનું. કોણ છે જેન? આ બે ને આ બે જરા. ચાર ને એના છોકરા જુદા. એના છોકરાને એના જેવું ચાલો જેન વાળા ના પાઈ દો. જેન વાળા ના પાઈ દો. કેટલા વાર આમ તો પહેલી જ મળે. પછી આમાં બે વાળી સાથે જ કીધું. છોકરા શું કરો છો? મોરો મારે છે. બોલો પાઇપ ભા ઓલું થાય વાગશે હો. હા. આમાં ચોર કોણ છે ને પોલીસ કોણ છે? હે કેવા લાગ્યા ભજીયા? કોણ મમ્મી કાંદા બાંધા લેવા છે? પેલા ડીશ બાજુમાં જ મૂકી દીધી કે વાઈસ આવે છે આમ જવા તો. તમે એકવાર ટ્રાય તો કરો પ્રભાબેન, જોવો તો ખરા કેમ થાય છે. તો કાંઈ નહીં પાણી ભરી લો. પાણી પીવું છે?
કાંઈ લાવો પૂરો કરવા લાગીએ ફટાફટ. તમે કરી નાખજો. આવજો ને, અમે ક્યાં ના પાડીએ. અમારા તો એવું કે બધા હપીને ખાઈ. હા પેલા બોલતા તો શીખ, હવાયા ભવાયા નહીં. આ તમારો તો વાંધો થા આવડે નહીં કાંઈ મારી જેમ. તો હવે છેલ્લો રાઉન્ડ હાલે છે ને, કેમ રહ્યું બધાને? હા તો ભાઈએ મસ્ત ભજીયા બનાવ્યા હતા. શું નામ કીધું ભાઈનું તમારું? રાજુભાઈ. હા, બધાને મોજ કરાવી દીધી. અને અહીંયા અમારા તો પરેશભાઈ ને અશોક કુમાર તો એવું બધું નામ નથી લેતા. મહેન્દ્રભાઈ પછી ગોપી આમ ખવાય એવા બનાવજો. એવું છે? આવું તો બધે શીખતી જઈએ. હા એમ કે સુરત થી. તારી હાટો કેટલા ધંધા નક્કી કરતા ગયા. કેમ બધા બેઠા હોત તો ઘડી? કઈ નહીં, મજા આવી ને? ભવાયા આ ગોપી ના ભવાયા. હા ગાયું નહીં. હાલો જો વાગ્યા 11:30 થઈ ગયા. ને પગી ગયા ઘરે. મસ્ત મજાની ભજીયા ખાવાની મજા આવી ગઈ. ને પડદાન બરદાન લેતા આવ્યા. ગયા તો સારું થયું. કેમ? હા ઓલા ને ન પલે, એમાં કઈ ન થાય ને. એ તો ઓલું હોય ફોર્મ. પણ આ બાજુ પેલું આ ઊભી ગાડી જોઈ ઈ થાય ને 3. કારણ કે ઉપરથી એસી ની પાઇપ માંથી પાણી પડતું ને ખબર પડે એટલે તો પડદા ને બધું ધોવા લેતા આવ્યા. અને મસ્ત મજાનો પ્રોગ્રામ પતી ગયો. તો હવે જો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. તો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સારી મસ્ત કોમેન્ટ કરી દેજો. સારું ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.